નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયમાં ચેપ્ટર 4 ચાલો ચરણ ઉપાડો આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાના છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? તો એ છે ઓપ્શન બી, ભેદ. બીજો પ્રશ્ન, કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે? તો એ છે ઓપ્શન ડી, હિમાચલના. ત્રીજો પ્રશ્ન, કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પડકાર છે? ઓપ્શન એ, પળવળનો. બરાબર, એટલે કે ઘડીનો એમ. ચોથું, વાઘ સિંહનો ત્રાડો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે? તો એ ઓપ્શન સી છે એનો જવાબ, ઝઝૂમવાનું. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા થઈને ચાલો, વાયુના વેગ લઈને ચાલો, તો નેક. બીજું, અમન ચમનના ખાલી જગ્યા કેરો સહેજે નહીં ફૂંફાડો, તો સમણા. ત્રીજી ખાલી જગ્યા, અહીં ઊભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર, ઊભા તો મોત. ચોથી ખાલી જગ્યા, તન મન ધનથી હે જનગણ બસ જવું એ ખાલી જગ્યા, એનો છે જવાબ નિર્ધાર. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, બંધુને શું ઉગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે? જવાબ છે, બંધુને ભીડેલા દ્વાર ઉગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે. બીજો પ્રશ્ન, કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે? તેનો જવાબ છે, કવિએ રંગ રાગ છોડી દઈને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે. પ્રશ્ન ત્રીજો, કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? તેનો જવાબ છે, કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે. ચોથો પ્રશ્ન, જીવનનો જય જયકાર સી રીતે થશે? તેનો જવાબ છે, જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જય જયકાર થશે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે ને કેમ? તેનો જવાબ છે, કવિ નેક થઈને વાયુ વેગે એટલે કે ઝડપથી, રંગારાગ છોડી ભેખ લઈને, હિમાલયની જેમ અવિચળ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રોના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. બીજો પ્રશ્ન, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? તેનો જવાબ છે, જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત મોત જ છે. પણ ચાલ્યા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતા શું કહ્યું છે? તેનો જવાબ છે, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતા કહ્યું છે કે તમે ઊભા રહેશો તો મોત છે ને ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે. કોઈ પણ રીતે ત્યાં પહોંચવું જ પડશે. એ દરેક બળનો પડકાર છે. તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ જ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. દરેક બુલંદ ગર્જના સાથે, વાઘ સિંહોની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી ઝઝૂમવું જ જોઈએ. પ્રશ્ન બીજો, આ વાક્ય દ્વારા શો સંદેશ મળે છે? તેનો જવાબ છે, આ વાક્ય દ્વારા કાવ્યનો એક શૌર્ય ગીત છે. આ કાવ્ય દ્વારા શૌર્ય ગીત છે આખું, ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન ધનથી ત્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે રીતે કરીને આપણે નિર્ધાર એટલે કે નિશ્ચય ને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવું છે. પ્રશ્ન છઠ્ઠો, કાવ્ય વાંચો અને પ્રશ્નનો ઉત્તર લખો. પહેલું, રસ્તામાં કેવા સંકટ આવી શકે? તેનો જવાબ છે, રસ્તામાં કાંટા કાંકરા, ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. બીજો પ્રશ્ન, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તેનો જવાબ છે, સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. પ્રશ્ન ત્રીજો, મુશ્કેલ માર્ગ કાપનારને
સી કાળજી રાખવી જોઈએ? તેનો જવાબ છે મુશ્કેલ માર્ગ આપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. ચોથો પ્રશ્ન, પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશ આપ્યો છે? તેનો જવાબ છે પંથ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળ પ્રગટાવવાનું, અંતરને અજવાળાનું, કાંટા કાંકરા ધોમધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય કરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. પ્રશ્ન 7મો, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને વાક્ય પૂરા કરવાના છે. પહેલું, સફળતા મેળવવા આપણે અવિરત મથવું જોઈએ. બીજું, ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. ચોથું, મન અશક્ત હોય તો શરીર બળ એકલું શું કરે? પાંચમું, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. પ્રશ્ન 8, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. પેલું, શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જઈશું. તેમાં છે ક્યારે, કેમ ને કેવા. તેનો જવાબ છે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? પ્રશ્નાચિહ્ન. બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તેમાં કોણે, ક્યાં અને શું વાપરવાનું? બરાબર, એમાં 3માંથી એક વાપરવાનું છે. તો એનો જવાબ થશે મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? પ્રશ્નાચિહ્ન. ત્રીજું, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો કોણ, કેમ કે ક્યાં વાપરી કરો? તો એનો જવાબ છે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પ્રશ્નાચિહ્ન. ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. તેમાં આવશે શું, ક્યાં ને ક્યારે. એમાંથી એક જ વાપરવાનું. બરાબર, તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? પ્રશ્નચિહ્ન. પાંચમું, ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો ક્યાં, શું ને કેમ આવશે? તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? પ્રશ્નચિહ્ન. પ્રશ્ન 9મો, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાના છે. તો અહીંયા ચાલો ચરણ ઉપાડો છો ને પર્વત આડો. બરાબર, પછી ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો. ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો છોને ઊંચી વાડો. ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો. ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કે ત્રાડો. ચાલો ચરણ ઉપાડો. પ્રશ્ન 10મો છે, શબ્દ અને અર્થ વાંચવાના છે. અર્થના આધારે વિકલ્પમાંથી આપેલ વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય એની આગળ રાઈટની નિશાની કરવાની છે. પેલું, વેગ એટલે કે ઝડપ. તો એમાં સાચું વાક્ય છે આ, ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. બીજું, ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. તેમાં વાક્ય થશે સાચું, ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. ત્રીજું છે જય જયકાર, તો જીતની ખુશાલીનો પોકાર. તેમાં સાચું વાક્ય છે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું. પ્રશ્ન 11, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આ રીતના લખાય, દ્વાર, વાયુ, અવિચલ, નિર્ધાર અને સિંહ. પ્રશ્ન 12મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો પોકારનું થશે બૂમ, ફરિયાદ. ત્રાડનું થશે રાડ, બૂમ. ત્રીજું, ભેદનું થશે તફાવત અને જુદાપણું. વેગનું થશે ગતિ ને ઝડપ. ટેકનું થશે પ્રણ અને નિશ્ચય. જીવનનું થશે આયુષ અને જિંદગી. પ્રશ્ન 13મો છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું, ઉગાડ, તેનું થશે બંધ. વિચલનું અવિચલ, અહીંનું તહીં. પ્રશ્ન 14મો, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, ચરણ ઉપાડવા એટલે કે આરામ કરો અથવા તો પર્દાપણ કરવું. વાક્ય, અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજ સવારે ચરણ ઉપાડ્યા. બીજું, એક થવું એટલે એનો અર્થ થશે એકતા કે સંપત્તિ ભેગા થવું. એનું વાક્ય, ગામમાં મંદિર બંધાવા ગામના સૌ મતભેદ ભૂલી એક થયા. ત્રીજું, ભેખ લેવો એટલે કે કોઈ ધ્યેયની પાછળ સર્વસ્વ છોડવું. વાક્ય, રવિશંકરે ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેખ લીધો હતો. ત્યારબાદ પ્રવૃત્તિનો પ્રશ્ન નંબર 1 છે, ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. ચાલો, પછી અલ્પેનો રમત રમીએ. પછી ચાલો સાથે ફરવા જઈએ. ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ. ચાલો વૃક્ષો વાવીએ અને ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબના શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. તો ટકટક આવતું એવું. તો નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે.
ટપ ટપ, તો મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા. ધક ધક, તો અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું. ચટચટ, એટલે કે બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ. ગટગટ, મુન્ની ગટગટ દૂધ પી ગઈ. પ્રશ્ન ત્રીજો, જોડાક્ષર ધરાવતા 5 વર્ણવાળા શબ્દની યાદી તૈયાર કરો. તો એમાં પેલું છે હિમાચ્છાદિત, સાંસ્કૃતિક, મહત્વપૂર્ણ, યાજ્ઞવલ્લક, રાજ્યાભિષેક, હર્ષવર્ધન, વિશ્વવિખ્યાત, વ્યક્તિ કેન્દ્રી, ઉચ્ચ પ્રદેશ અને પાઠ્યપુસ્તક. પ્રશ્ન ચોથો, ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરીને 5 વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય, હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. બીજું, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. ત્રીજું, આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રી જ રહ્યો. ચોથું, મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. પાંચમું, ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. તો આ આપણે ચોથા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.